નમસ્કાર। રાજકોટ શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં ખોડિયારનગર મેઇન રોડ પર છેલ્લા 1 મહિનાથી પાણી વિતરણ પાઇપલાઇન તૂટી જવાથી સતત પાણીનો બગાડ થઈ રહ્યો છે। આ સ્થળ રિંગ રોડને ટચ થાય છે અને સ્થાનિકો દ્વારા અનેકવાર વોટર વર્ક્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે। અધિકારીઓએ 5 થી 7 દિવસ સમારકામ કરવાની બાહેંધરી આપી હતી, છતાં 1 મહિના પછી પણ સમસ્યા યથાવત છે। પાણીની બરબાદીથી લોકોમાં નારાજગી ફેલાઈ છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। દોસ્તો, હું છું દિલીપસિંહ વાઘેલા અને હું આપને લઈ આવ્યો છું રાજકોટના વોર્ડ નંબર 13ના જે ખોડિયારનગરનો મેઇન રોડ 150 ફૂટ રિંગ રોડને ટચ થાય છે ત્યાં આ પાણીના જે દ્રશ્યો દેખાડું છું હું તમને, એ વરસાદનું પાણી નથી। આ પાણી છે જે શહેરની વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે એની લાઈન અહીંયા તૂટી ગઈ છે। છેલ્લા 1 મહિના થયા કોર્પોરેશનના તંત્રને અને એના જે સાહેબો છે એને મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે એમના દ્વારા મને એવું કીધું હતું કે 5 થી 7 દિવસની અંદર આ પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ જશે। પણ આપ જોઈ શકો છો તેમ અત્યારે અહીંયા માણસો દ્વારા આ પાણીના નિકાલ માટે આ જુઓ તમે કેટલો પ્રોબ્લેમ થાય છે વાહનોને હાલવામાં। આ જોઈ લો અહીંયા પાણીના નિકાલ માટે જેમ કે દ્રશ્યો હું તમને બતાવું છું। આ પાણી રિંગ રોડ ઉપર પડ્યું છે। આ નળનું પાણી છે જે પીવા માટે આપણે શહેરીજનોને વિતરણ કરીએ છીએ। આ પાણીને અહીંયા નિકાલ માટે આ લોકો આવ્યા છે, એમના માણસોને મોકલ્યા છે અને પાણીના નિકાલ માટે અહીંયા ભૂગર્ભની કુંડીની અંદર જે વાત છે એને દબાવવા માટે અહીંયા કુંડીની અંદર પાણી અત્યારે પહોંચાડવામાં આવે છે, જેમ કે આ રિંગ રોડ ઉપર પાણી પહોંચ્યું છે। તો આ વિડીયોના માધ્યમથી હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અને એના સાહેબોને કહેવા માગું છું કે હવે રજૂઆત કરવામાં નહીં આવે। મારા દ્વારા આપને એક વખત ફોનથી જાણ કરવામાં આવેલી છે, હવે જાણ કરવામાં નહીં આવે સાહેબ। હવે અહીંયાના જે રહેવાસીઓ લેતાવાસીઓ એ કોર્પોરેશને હલ્લાબોલ કરે તે પહેલાં આ પાણીના પાઇપનું જે રિપેરિંગ છે એ આપના દ્વારા ઝડપથી કરવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી હું તમને વિનંતી કરું છું।